જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે, નવું વર્ષ પ્રારંભ થવા જઈ રહ્યું છે. 2025 પૂર્ણ થાય છે અને 2026નું આગમન થાય છે. ચેપલી જાન્યુઆરી 2026 અંગ્રેજી માસ પ્રમાણે નવું વર્ષ. આ વર્ષમાં કોઈને કોઈ મનોકામના દરેકની હોય છે. આ નવા વર્ષમાં આપણે શુભ કાર્ય કરીએ, શુભ કર્મ કરીએ અને આપણી આત્માનું કલ્યાણ કરીએ એવા આ ભાવ સાથે આ નવા વર્ષના 2026ના પ્રથમ દિવસે શરૂઆત કરીએ. ગણેશજીનું નામ લઈને આપણા કુળદેવીના ઈષ્ટ દેવતાના ગ્રામ દેવતાનું નામ સ્મરણ કરીને, ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું નામ સ્મરણ કરીને, ભગવાન મહાદેવનું સ્મરણ કરીને, કારણ કે આજે તો પ્રદોષની તિથિ પણ છે અને મહાદેવને પ્રિય એવું આ ગુરુ પ્રદોષ કે જે ગુરુવાર બૃહસ્પતિ દેવને સમર્પિત છે. માટે ઘણા ભક્તો સત્યનારાયણ દેવ ભગવાનની કથા પણ કરે છે અને મહાદેવની પૂજા ઉપાસના કરીને મહાદેવને ગુરુ ધારણ પણ કરી શકાય છે. કારણ કે તંત્રના દેવતા જ્ઞાન દેવતા છે, શક્તિપતિ છે ભગવાન મહાદેવ, અને ભગવાન મહાદેવનું સ્મરણ કરીને નવા વર્ષમાં આપણે પગ આગળ વધારીએ, જીવનમાં પ્રથમ ઉપર ચાલવાનું શરૂ કરીએ. એક વર્ષ આપણા જીવનનો પૂરો થઈ ગયો છે. જો કે આપણે ગુજરાતી માસ પ્રમાણે ચૈત્ર માસના નવું વર્ષ પ્રારંભ થાય છે. દિવાળીમાં આસો માસ પૂર્ણ થાય એટલે કે કારતક માસમાં નવું વર્ષ પ્રારંભ થાય, પરંતુ અંગ્રેજી માસ પ્રમાણે કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂઆત 1 જાન્યુઆરી 2026થી પણ થાય છે. આ નવું વર્ષ 2026 ટોટલ અંક થાય છે. એક અંક તે સૂર્યનારાયણ દેવને સમર્પિત છે. સ્વતંત્ર નેતૃત્વ, સાહસ, પ્રયાસ અને વિચારોના કારણે સફળતા અને કેરિયર પ્રતિનિધિત્વ. પરમ પ્રકાશમય દેવતા માટે સૂર્યનો અંક છે જે જીવનમાં પ્રકાશ ફેલાવે છે. આ વર્ષમાં પણ આપણે એવા શુભ કર્મ કરીએ કે જીવનમાં પ્રકાશ પાથરીએ, આપણું જીવન, આપણી આત્મા ઉજ્જવળ કરીએ અને પ્રભુ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ પ્રસાર થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ. સવારની શરૂઆત ભગવાન સૂર્યનારાયણ દેવનું સ્મરણ કરીને સ્નાન પરવારી સૂર્યનારાયણ અર્ઘ્ય આપવી અને આપણા આરોગ્ય પ્રાપ્ત થાય, સૌભાગ્યવતી પ્રાપ્ત થાય, સદ્બુદ્ધિ, જ્ઞાન, સત્સંગની પ્રાપ્તિ થાય એવી પ્રભુની પાસે પ્રાર્થના કરીએ અને આપણા ઈષ્ટદેવ કુળદેવીની પૂજા અર્ચના કરીએ. ભગવાન મહાદેવનું જે પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ આજે પ્રદોષના વ્રતનો સંકલ્પ પણ કરશે. ગુરુવારે ગુરુવારનું પણ વ્રત પણ હોય છે. બૃહસ્પતિ દેવનું પણ વ્રત થાય છે. માટે જે ભક્તો જે પોતાની દિનચર્યા અનુસાર જે પૂજા પાઠ કરે છે તેની શરૂઆત તો કરશે જ, સાથે જ નવા સંકલ્પો પણ કરવાના છે. સર્વે કાંઈ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભે નિવેદમ કુરુમેવ દેવ સર્વ કાર્યસુ સર્વદા. બોલો ભગવાન શ્રી. સૌ પ્રથમ પૂજનીય ગણેશજીની જય. સૌ પ્રથમ નવા વર્ષની સર્વે ભક્તોની શુભકામના, મંગલ કામના કહેવાય છે કે नया सवारे एक नई किरण के साथ, नया दिन एक प्यारी मुस्कान के साथ, आपको नया साल मुबारक हो. ढेर सारी दुआओं के साथ नवा वर्ष 2026ની હાર્દિક શુભકામના, મંગલ કામના. મિત્રો, નવા વર્ષ 2026 પ્રારંભ થઈ ગયું છે અને આજે સૂર્યનારાયણ દેવની ઉપાસનાની સાથે ગાયત્રી મંત્ર સાથે આપણે આ વર્ષની શરૂઆત કરીશું. ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હે પરમ પિતા પરમાત્મા, આપ મારી બુદ્ધિને સમાગે વાળજો. હવે આપણે જાણી લઈએ કે નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી. નવા વર્ષના દિવસે સૂર્યોદય થાય પહેલાં ઉઠી જવું અને ઉઠાવેત
આપણા 2 હાથની હથેળીના દર્શન કરવા, શ્રી ગણેશજી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી માનું સ્મરણ કરવું, ધરતી માતાને પગે લાગવું, દર્શન કરવું અને ધરતી માતાને પ્રાર્થના કરવી કે હે માતા મારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. ત્યારબાદ ઉઠીને નિત્ય કર્મ કરીએ, સ્નાન આદિ પરવારે આપણા પૂજા રૂમમાં સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવ આદિ જે બિરાજમાન હોય તેમની પૂજા કરી, આરાધના કરવી, મંત્ર જાપ કરવા, આપણા પાણીનો લોટો લઈને મેન ગેટ ઉપર છંટકાવ કરવો. ત્યારબાદ દીપદાન કરી શકાય છે. નવું તોરણ બાંધવું, ઘરમાં પણ જે કાંઈ આપણે સાફ સફાઈ વગેરે કરવાથી તે કરી પૂજા પાઠ કરીને તે તુલસી માતાની સેવા પૂજા કરીને ગાય માતાને લીલું ઘાસ અથવા ઘરની બહાર રોટલી ખવડાવી, પશુ પક્ષીને દાન ચણની વ્યવસ્થા કરવી દેવી. પીપળાના વૃક્ષની પૂજન કરવું જોઈએ. આસપાસ દિવાલયમાં હોય તો ત્યાં જઈને દર્શન કરી શકાય છે. શુભ કર્મો દ્વારા શ્રી ગણેશજીના પૂજનથી આ નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ. આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, કારણ કે નવું વર્ષ છે. અંગ્રેજી માસનું હોય કે ગુજરાતી માસનું હોય, નવું વર્ષ કહેવાય છે. આમ જોઈએ તો નવા વર્ષની શરૂઆત એટલે કે જૂનું વર્ષ પૂર્ણ થયું એટલે કે આપણા હાથમાંથી, આપણા આયુષ્યમાંથી એ સમય જતો રહ્યો છે, તે ભૂતકાળ બની ગયો છે અને હવે વર્તમાનમાં આપણે જીવનમાં છે. આપણા જીવનનું 1 વર્ષ ઓછું થઈ ગયું છે. જે ભૂલ કરીને તે ભૂલ ફરી ન થાય તેના માટે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. આપણે સારા કર્મ કરતા રહીએ અને ગ્રહોની સારી દશા પણ આપણી ઉપર રહે, આપણું જીવન મૃત્યુ સફળ થાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરાય છે. સૂર્યનારાયણ દેવની જે આપણા જીવનમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત કરે. સૂર્યનારાયણ દેવના ઉદય થતાં જ અંધકારનો નાશ થાય છે. તેવી જ રીતે આપણા જીવનનું પણ આપણા ઘરમાં, આપણા જીવનમાં સૂર્યનારાયણ દેવની ઉર્જા ફેલાયેલી છે. અંધકાર છે સમાપ્ત થાય છે. પરમ ગુરુ છે સૂર્યનારાયણ દેવ માટે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી જોઈએ. સૂર્યાસ્ત થાય એટલે કે શનિ વેળા ચાલુ થાય, રાત્રિના અંધકારમાં શનિદેવની પૂજા ઉપાસના થાય છે. માટે દીપદાન કરવું શુભ મનાય છે. મંદિરોમાં, તીર્થોમાં જઈને તળાવ, નદી કિનારે અથવા આપણા ઘરના મેઇન દરવાજા પાસે અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તો આપણા ઘરમાં, મંદિરમાં દીપદાન કરીએ છીએ, પૂજા ઉપાસના કરીએ છીએ. સંધ્યા વેળાએ જે પ્રદોષ કાલ કહેવાય છે ત્યારે સર્વે દેવી દેવતાની પૂજા ઉપાસના કરવી જોઈએ. કપૂર જલાવવું જોઈએ. આરતી કરાય છે જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સૂર્યાસ્ત સમયે તુલસીજીના વૃક્ષ પાસે પણ દીપદાન કરાય છે. સુખ સમૃદ્ધિ આવે છે. સૂર્યાસ્ત સમયે અમુક કાર્ય ન કરવા જોઈએ. ઈશ્વરની ઉપાસના કરવી તો શુભ મનાય છે, પરંતુ સૂર્યાસ્ત સમયે ઘરની સફાઈ ન કરવી જોઈએ. ઝાડુ પોછા ન લગાવવા જોઈએ. સૂર્યાસ્ત સમયે વાળ ન ઓળાવવા જોઈએ. નખ ન કાપવા જોઈએ. મુખ્ય દ્વાર બંધ ન કરવા જોઈએ. ઘરમાં અંધકાર ન હોવો જોઈએ અને સૂર્યાસ્ત સમયે ઘરમાં ઉંમર પાસે બેસવું પણ અશુભ મનાય છે. માતા મહાલક્ષ્મીનો પ્રવેશ થતો નથી. સૂર્યાસ્ત સમયે ભોજન પણ લેવું ન જોઈએ. તે વેળા જાય છે પણ ભોજન ગ્રહણ કરવું જોઈએ નહીં. જ્યાં ન કરવું કાર્ય કરવામાં આવે તો જીવનમાં દરિદ્ર આવે છે, કારણ કે સૂર્યાસ્ત સમયે પ્રદોષ કાળમાં માતા મહાલક્ષ્મી પણ પરિભ્રમણ કરતા નીકળે છે. લક્ષ્મીજીનું આગમન ઘરમાં થાય છે, એટલા માટે આ સમય દરમિયાન ઈશ્વરનું ઉપાસના કરવી શુભ મનાય છે. સૂર્યાસ્ત સમયે ઊંઘવું પણ ન જોઈએ. સૂર્યાસ્ત સમયે આ બધા કાર્યોને બચવું જોઈએ, નહીતર આપણા ગ્રહો પણ ખરાબ થાય છે અને અશુભ પ્રભાવ ઘરમાં પણ રહે છે. શુભતા રહે એ માટે સૂર્યદેવ સૂર્યાસ્ત સમયે ઈશ્વરની ઉપાસના કરવી, શુભ વાંચન કરવું, મંત્ર જાપ કરવા અથવા સાંભળવા ઉત્તમ મનાય છે. હવે આપણે જાણી લઈએ નવા વર્ષની શરૂઆતમાં નકારાત્મક ઉર્જા રક્ષા પ્રાપ્ત કરવા માટે ઘરમાં એવા કયા કાર્ય ઉપાય કરવા અથવા ઘરમાંથી એવી કઈ વસ્તુ બહાર કાઢવી, કારણ કે આપણા માટે મોટી વસ્તુ વિચારીએ છીએ
ઝીણી ઝીણી વસ્તુ પણ આપણા જીવનમાં ઘણી અસર કરે છે. નવા વર્ષની શરૂઆતમાં વાળ ધોઈને માથાબોળ સ્નાન કરવું જોઈએ. નખ પણ ગંદા હોય તો કાપવા જોઈએ. ભગવાને આપ્યું હોય તો નવા ચપ્પલ પહેરવા જોઈએ. નવા વસ્ત્ર પરિધાન કરવા જોઈએ. જૂના વસ્ત્રને જે ફાટેલા છે તે આપણે પહેરવાના નથી, વધારાના છે, ટૂંકા છે, તેને દાન કરી દેવા જોઈએ અથવા જરૂરિયાતમંદને આપી દેવા જોઈએ. ઘરમાં જે આપણી પાસે છે ખરાબ આવે છે, નિત્ય છે, તે સાપોને ઢગલો છે આપણે બનાવી રાખ્યો છે તે સાથે મળે છે ત્યાં પસ્તીમાં આપી દેવું જોઈએ. તે પણ રાખવો નહીં જોઈએ. સાપા પણ વિવિધ ખબરો આપેલા હોય છે તે જેમાં મૃતકલો ફોટા પણ હોય છે, શ્રદ્ધાંજલિ આપેલી હોય છે. માટે તે સાપાને જાજો વખત ઘરમાં રાખવા ન જોઈએ. તેને પણ પસ્તીમાં આપી દેવા જોઈએ. ઘરની બહાર કાઢવા જોઈએ. ઘરમાં શુભ શક્તિ આગળ રહે એ માટે સાફ સફાઈ રાખવી જોઈએ. પર્યાપ્ત માત્રામાં સાંજના સમયે રોશની પણ કરવી જોઈએ. જે આપણે ફૂલ વૃક્ષ વાવેલા છે તેનું પણ જતન કરવું જોઈએ. વાસ્તવમાં માની તો બંધ ઘડિયાળ, બંધ મોબાઈલ કે તેનું પણ બહાર કાઢી લેવું જોઈએ અથવા રિપેરિંગ કરવું જોઈએ. કારણ કે બંધ ઘડિયાળ તે આપણા સમય રોકી રાખે છે એવું મનાય છે. બંધ મોબાઈલ નકારાત્મક ફેલાવે છે. કોઈ પણ સ્ટીલનો સામાન જે પણ બંધ પડેલો છે તે પણ રાખવો ન જોઈએ, પરંતુ ઠીક કરાવવો જોઈએ અથવા તો તેને કાઢી નાખવો જોઈએ. ઘરમાંથી બહાર તૂટેલો બર્તન હોય, ચાહે કોઈ પણ ધાતુનો હોય, કાચનો હોય કે ઉપરાંત નવા વર્ષમાં ખરાબ પેઇન્ટિંગ હોય આપણા ઘરમાં પડેલા હોય અથવા ભગવાન પણ જે ફોટો બગડી ગયા હોય અથવા પેઇન્ટિંગ રિવાઇલ કર્યું હોય તેનું પેઇન્ટિંગ કે ફોટો પણ વિસર્જિત કરી દેવો જોઈએ, ઘરમાંથી કાઢી નાખવા જોઈએ. અને નવા ફોટા ભગવાનના જે રાખવા હોય તે રાખી શકાય છે. વધુ ફોટા પણ ઘરમાં ન રાખવા. ઉપરાંત સુકાયેલા મરઝાઈ ગયેલા વૃક્ષ જો હોય તો તેને પણ ઘરમાં ન રાખવા જોઈએ અને નવા વૃક્ષ અથવા છોડ લઈ આવીને વાવવા જોઈએ. તૂટેલા કુંડા પણ ન રાખવા જોઈએ, નવા કુંડા લેવા જોઈએ. આ ઉપરાંત કુંડો, કબટ જે આપણા ઘરમાં વધારાનો કચરો પડેલો છે, જેમાં ખાસ કરીને એવો સામાન હોય કે આપણે 1 મહિના પછી અથવા આ વર્ષે તેનો ઉપયોગ કરી શક્યા નથી, ક્યારે કામ આવે એવું વિચારી આપણે અમુક સામાન જે આપણા સ્ટોરી રૂમમાં રાખેલો હોય તે અથવા માળિયા ઉપર રાખેલો હોય તેને પણ ચેક કરવો જોઈએ તે ઉપયોગમાં આવ્યો કે નહીં. જે પહેલાંનો સામાન પડેલો છે અને જો નથી આવ્યો તે હવે ક્યારેય આવશે પણ નહીં, તેના પણ કાઢી નાખવો જોઈએ. ખંડિત દેવ આ મૂર્તિ જો ઘરમાં હોય તે આપણા પૂજામાં સ્થાપનામાં હોય અથવા ઘરમાં ઘણા ડેકોરેશન મૂર્તિ તરીકે ઈશ્વરની મૂર્તિ રાખેલી છે, જો કે તેને રાખવી જોઈએ, પરંતુ હોય તો તે વિસર્જન કરી દેવી જોઈએ. અથવા જો આપણા ઘરમાં મંદિરમાં કોઈ નવા ભગવાનની મૂર્તિ કે ફોટો લેવાની ઈચ્છા હોય તો પણ લઈ શકાય છે. અને કોઈ ફોટાની મૂર્તિ ઘણા જૂના થઈ ગયા હોય તો ખંડિત થઈ ગયા હોય તેને વિસર્જન કરી દેવા જોઈએ. આ ઉપરાંત શનિવારે અને મંગળવારે અથવા અમાવસ્યાના દિવસે આખા ઘરમાં નમકવાળું પોતું કરવું જોઈએ. અને સાવરણી પણ અમાવસના દિવસે બદલી શકાય છે. નવા વર્ષની ઉજવણી તો સૌ કોઈ કરે છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ વર્ષની શરૂઆતમાં કોઈને મન દુઃખ ન થાય. આપણે વ્યવહાર કરતા બોલવામાં બધું ધ્યાન રાખવું જોઈએ. આપણું હિત આપણા માટે હિત કરવું, મોહમાયા જંજાળમાં ફસાવવું નહીં. ચાહે આપણે આપણા ઘરની ફરજ બજાવતા જીવીએ છીએ, આપણે આપણા કર્મ કરીએ છીએ, પરંતુ આપણા કર્મમાં ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. આમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, અમારું જીવન મૃત્યુ સંધાર, અંત સમયે જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી, પરંતુ આપણે આપણા સારા કર્મ દ્વારા શરીરને આનંદથી છૂટી એવી પ્રાર્થના પ્રભુ પાસે કરીએ છીએ. મને આપણી જે ફરજ છે તે આપણે ઈમાનદારીથી બજાવીએ છીએ, સાચી પૂજા કરીએ છીએ. ઉપરાંત કુળદેવીની પણ કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે
રહે અને માટે કુળદેવીને પણ પ્રાર્થના કરી આમ નવા વર્ષની શરૂઆત આપણે કરીએ અને સર્વે કાંઈ મંગલ રહે. ભગવાન શ્રી કૃષ્ણને પણ સમર્પણ કરવું જોઈએ, જેમણે કહ્યું છે કે જે ભક્ત મારું સ્મરણ કરે છે, મન બુદ્ધિ મને અર્પણ કરે છે, તેનું યોગ ક્ષેત્ર હું વહન કરું છું. એટલે કે જે કાર્ય આપણા હાથમાં છે તે અવશ્ય કરવા જોઈએ અને જે કાર્ય આપણા હાથમાં નથી તે ઈશ્વર ઉપર છોડી દેવા જોઈએ. મિત્રો, મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. કહેવાય છે કે મંजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. नया साल मुबारक हो उन्हें જિંદગી આંખોं में નહીં પહેચાન હોતી. નવા વર્ષની સર્વે ભક્તોને ફરીથી શુભકામના, મંગલકામના. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.